નમસ્કાર દર્શક મિત્રો, ડિવાઇન હોલિસ્ટિક હેલ્થમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અત્યારે જે રીતે ગરમીનો માહોલ છે અને વસંત ઋતુનું આગમન છે, તો નેહા, આજે આપણે વસંત ઋતુ વિશે આયુર્વેદમાં આપનું શું સજેશન છે? વસંત ઋતુ એટલે ઋતુઓનો રાજા કહેવાય. પણ અને એમાં આપણા ભારતીય મહિનાઓ પ્રમાણે ફાગણ અને ચૈત્ર એ મહિનાઓનો સમાવેશ થાય. અને જનરલી ફેબ્રુઆરી માર્ચ એટલે શિવરાત્રિ, હોળી, ચૈત્ર મહિનાના ચૈત્રી નવરાત્ર એ બધા તહેવારોનો એમાં સમાવેશ થાય છે. વસંત ઋતુમાં જે આપણે કફ વર્ધક ખોરાક જે આગળ ખાધો હોય શિયાળામાં શક્તિ મેળવવા માટે, એ કફ ધીમે ધીમે વસંત ઋતુમાં ગરમીનું પ્રમાણ વધે, સુરત દાદા જેમ જેમ તપવા મળે એમ એમ શરીરનો કફ પીગળવા મળે. અને જેમ કફ પીગળે એટલે કફનો પ્રકોપ થયો કહેવાય. હવે કફનો પ્રકોપ થાય તો એને માટે આપણે કયા કયા ઔષધો લેવા જોઈએ કે કયો ડાયટ લેવો જોઈએ. ડાયટ તો આપણે બધા જાણીએ જ છે કે ધાણી, મમરા, ચણા એ તો આપણે જનરલી જાણતા જોઈએ છે. પણ જે બહુ ટિપિકલ વસ્તુ છે કે જે તમારે એ વખતે મધુર, અમ્લ અને લવણ આ 3 રસનું સેવન ના કરવું જોઈએ. પણ કટુ, તિક્ત અને કષાય. હવે કટુ, તિક્ત અને કષાયને આપણે એ રીતે ડિફાઇન કરી શકીએ કે તુરું, તીખું અને કડવું. એટલે લીમડાનો ઉપયોગ જનરલી, પછી કરંજ, ખદીર એ બધાનો ઉપયોગ. હવે ગંડૂશ ને કવલ કે જે કોગળા કરવા, તો એમ કહેવાય છે કે લીમડાના પાણીના કોગળા કરો. ખદીર એટલે ખેર જે કહેવાય એ મળે તો એના કોગળા કરવા જોઈએ. પછી લીમડાનો રસ આ ઋતુમાં પીવાથી ફાયદો થાય છે. આવી રીતે કરવાથી આ જે કફનો પ્રકોપ હોય છે એ ઓછો થાય છે. અને એક મેઇન ટિપ્સ જો કે આપવા માગું આપને, તો રોજ રાત્રે હળદરવાળું પાણી, જેને છમકાયેલું પાણી કહેવાય, એની મેથડ એવી છે કે લોખંડના કોઈ પણ વાસણમાં અડધો કપ પાણી લઈ એની અંદર હળદર, થોડું સોલ્ટ નાખી, રેડિશ કલરનું થઈ જશે, અને પાણી નાખી અને ઉકાળો અને એ હુંફાળું પી લો. તો જે શરીરમાં કફનો જે પ્રકોપ હશે ને એ પણ નાશ પામશે. પણ અને વસંત ઋતુ તો બધાને બહુ ગમતી ઋતુ છે, કારણ કે મોર્નિંગમાં થોડી ઠંડી હોય, રાત્રે થોડી ઠંડી હોય, પણ બપોરનો જે તાપ હોય ને એ થોડોક ડિફિકલ્ટ હોય છે. એટલે આ બધાથી કફનો જે પ્રકોપ થાય ને એને ઓવરકમ કરવા માટે જો આટલું કરશું ને તો ઘણા સારા રિઝલ્ટ મળી જશે. થેન્ક યુ. ધન્યવાદ. બહુ સરસ.